નમસ્કાર મિત્રો, આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 1 એકમો અને માપનના ઉદાહરણના દાખલાની શૃંખલાઓ. ત્યારબાદ સ્વાધ્યાયના દાખલાઓ તેમજ સંપૂર્ણ સિલેબસના અથવા તો અભ્યાસક્રમના દાખલા થોડા દિવસના અંતરાલ પર મૂકવામાં આવશે. તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે પ્રકરણ 1ના ઉદાહરણના દાખલાઓ. સૌપ્રથમ ઉદાહરણ નંબર 1, કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધવાનું છે. આપણને ખાસ ધ્યાન આપવાનું છે કે યોગ્ય સાર્થક અંક સુધી જવાબ આપણે લાવવાનો છે. આપણને સાર્થક અંકો અંગેના ગુણાકાર ભાગાકારના નિયમો તેમજ સરવાળા બાદબાકીના નિયમો પણ ખબર હોવી જોઈએ. સરવાળા તથા બાદબાકીના નિયમોમાં આપણે જાણીએ છીએ તેમ કે દશાંશ પછીના ઓછામાં ઓછું મૂલ્ય કયામાં આપેલું છે, બરાબર છે. પણ અહીં આપણને માત્ર ને માત્ર એક જ મૂલ્ય છે, તો ઓછામાં ઓછું પણ આ જ, વધુમાં વધુ પણ આ જ. તેથી આપણે સૌથી પહેલા શરૂ કરીશું કુલ પૃષ્ઠફળ માટે, ક્ષેત્રફળ માટે. તો સૌથી પહેલા ભાગ એ માં જોઈએ ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું છે? 6 ટાઈમ L², એટલે કે 6 ગુણ્યા 7.203 નો વર્ગ, બરાબર છે. ઓકે, તો 6 ગુણ્યા 7.203 નો વર્ગ કરવામાં આવે તો 7.203 ગુણ્યા 7.203, તો એ આવે છે 51.883209. હવે આનો ગુણાકાર કેટલા સાથે કરવાનો? 6 સાથે. તો જવાબ આવે છે 311.29,9,254, બરાબર છે. આ શેમાં આવશે? મીટર વર્ગમાં આ પૂછ્યું છે આપણને ક્ષેત્રફળ. પરંતુ આ સવાલમાં આપણને કહ્યું છે કે યોગ્ય સાર્થક અંક સુધી. તો યોગ્ય સાર્થક અંક સુધીનો મતલબ એવો થાય કે આપણો જે જવાબ છે એમાં પણ સાર્થક અંકોની સંખ્યા 1, 2, 3 અને 4 જ આવવી જોઈએ. તો જ્યારે આપણી પાસે આન્સરમાં આમ જોવા જઈએ તો 3, 2, 5, 7 અને 9, તો 9 અંકો આપેલા છે, તો આપણે એને ફેરવવાનું રહેશે 4માં. તો આ 3 જે છે વિશ્વસનીય અંકો કહેવાય. તો એ વિશ્વસનીય અંકો તો આવવાના જ આવવાના છે. પ્રથમ અવિશ્વસનીય અંક, બરાબર છે. તો ટોટલ કેટલા થઈ ગયા? 4. તો વધેલા જે છે 99,254, તો એ અંકોને આપણે શું કરવા પડશે? હટાવવા પડશે. તો હવે હટાવવા વાળો અંક જે છે એ કયો છે? 9. આપણે જાણીએ છીએ તેમ કે 5 થી વધારે હોય તો 5 થી વધુ હોય તો આગળ વાળો જે અંક હોય એમાં 1 નો વધારો કરી દેવામાં આવે. તો જવાબ આવશે 311.3 મીટર વર્ગ. આ જે છે ક્ષેત્રફળ માટેનો જવાબ રહેશે, બરાબર છે. હવે આપણે પાર્ટ એ ખતમ કર્યા બાદ હવે શું આવે છે? કદ. તો કદ માટેનું સૂત્ર શું છે? L3, બરાબર છે. તો 7.203, ફરીથી ચેક કરી લઈએ કે 7.203 જ છે. હા, તો 7.203 નો પણ શું કરવાનો? ઘન, બરાબર છે. તો 7.203 ને 3 વાર ગુણાકાર કરવાનો રહેશે. તો 7.203 ગુણ્યા 7.203 બરાબર શું આવે છે? 373.71, 47 અને 544. આ પણ આવશે મીટર ઘનમાં, બરાબર છે. હવે ફરીથી આપણે જાણીએ છીએ તેમ કે આપની પાસે સાર્થક અંકોની સંખ્યા અહીં 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 છે, બરાબર છે. પરંતુ આપણને યોગ્ય સાર્થક અંક કીધું છે તો 7.203 માં કેટલા છે? 4. તો ફરીથી આને 4 માં ફેરવવાનું. તો આ 4 અંકો પછી આ અંક જે છે એને શું કરવાનું છે? ડ્રોપ કરવાનું છે. તો એ અંક 5 થી ઓછો હોવાને કારણે આગળના અંકમાં કોઈ વધારો કે ઘટાડો કરવાનો નથી. તો જવાબ આવશે 373.7 મીટર ક્યુબ. તો કદ એટલે કે વોલ્યુમ, તો કદનું મૂલ્ય 373.7 તેમજ પૃષ્ઠ ક્ષેત્રફળનું મૂલ્ય 311.3 મીટરનો વર્ગ. આ પ્રમાણે સવાલ સોલ્વ થાય છે. ઓકે.